નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જે ગાયની મેલી હોય જે એને ઉપયોગ કઈ રીતના કરવો અને એનાથી શું ફાયદા થાય। આગળ એક વિડીયો આપણે બનાવ્યો હતો જેમાં અમે પહેલી વાર ટ્રાય કરી હતી કે ગાયની મેલીથી શું ફાયદો થાય। તો તરબૂચની અંદર એનો ઉપયોગ કર્યો તો એનાથી અમને ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે અને તરબૂચમાં રોગ જીવાત ઓછી લાગી છે। તો એ આગળ વિડીયો જોવો કઈ રીતના શું ઉપયોગ કેવી રીતના કરવાનો એનો। તો મિત્રો આ જે ડીકમ્પોઝર છે જે મેલી અમે આની અંદર નાખીએ એટલે મેલીના બેક્ટેરિયા હોય એ ડીકમ્પોઝરમાં મલ્ટીપ્લાય થઈ જાય એટલે એનાથી જોરદાર ફાયદો થાય જે દવામાં। તો જોઈ શકો તમે જે આ મેલી છે એને ડીકમ્પોઝરની અંદર નાખશું ને મિત્રો આને અમે જે ટપક છે એનાથી જ આપવાનું। આ એ ખાતર છે, આ છંટકાવ ના કરી શકાય આ દવા બને એટલે તમે જોઈ શકો આ ડીકમ્પોઝર છે ને આ વખતે જે ગાયનો ફરફોટો હોય એ લેવાઈ ગયો તો એટલે એનું બહુ એમાં તો અઢળક બેક્ટેરિયા હોય ગાયના ફરફોટામાં, તો એ પાણી ભેગું થઈ જાય તો એટલે જોરદાર રિઝલ્ટ છે ગાયની મેલીનું। ને મિત્રો જ્યારે અમે પહેલી વાર વિડીયો બનાવ્યો હતો જે મેલીનો એ વિડીયોની અંદર જે મેલી નાખી ત્યારથી કરીને પાછી સાવ મેલી ઓગળી ગઈ ત્યાં 12 દિવસ લગી। 12 દિવસની અંદર તો સાવ મેલી કમ્પ્લીટ ઓગળી ગઈ હતી ડીકમ્પોઝર એક એવી ચીજ છે કે જે એમાં કદાચ તમે પાણા નાખો તો પાણા એ જે ખનિજ હોય એ બેક્ટેરિયા ખેંચી લે છે પાણાની અંદર, એટલે બહુ સારું રિઝલ્ટ છે આ ડીકમ્પોઝર। તો મિત્રો આથી જે ગાયની મેલીનો ઉપયોગ કરીએ એ માટેનો વિડીયો થોડુંક દેખાવમાં ખરાબ લાગે પણ આનાથી બહુ ઝાઝા ફાયદા છે। જે વિડીયો બનાવીએ એટલે એમ કોઈક માણસો હોય કે વારે કે આવું ના બનાવાય પણ જે આપણે નાખી દઈએ અને જે કૂતરા ખાય ને જે મીંદડા ખાય ને એના કરતાં આનો ઉપયોગ સારો થાય ને આનાથી અઢળક બેક્ટેરિયા બને છે। તો જે આગળ એક આપણો વિડીયો હતો એ ખૂબ વાયરલ થયો, ઘણા લોકોએ જોયો છે। તો જો તમારે જોવો હોય તો જે આ બાજુમાં ટચ કરી અને જોઈ શકો છો એ વિડીયો। તો મળીશું નવા વિડીયો સાથે। જય ગૌ માતા।